વલસાડના ઉમરગામમાં ફણસ બન્યું કમાઉ દીકરો। ન ખાતર ના દવા અને ન તો કોઈ ખાસ જાળવણી છતાં બાપ દાદાએ વાવેલું ફણસનું ઝાડ આજે લાખોની આવક આપી રહ્યું છે। ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં જયપ્રકાશભાઈના ખેતરમાં વર્ષો જૂના ફણસના ઝાડો આજે પણ ભરપૂર ફળ આપી રહ્યા છે। આ વખતે એક ફણસનું વજન અંદાજે 30 થી 32 કિલો સુધી પહોંચ્યું છે, જેનો બજાર ભાવ 1000 થી 1200 રૂપિયા સુધી મળી રહ્યો છે। ચોમાસા દરમિયાન પાકતું આ ફળ બજારમાં સારી માંગ ધરાવે છે। ફણસમાંથી વેફર, અથાણું અને શાકભાજી બનાવવામાં આવે છે, જ્યારે પાકેલા ફણસનો મીઠો સ્વાદ લોકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે। ઉમરગામમાં વધતા ઉદ્યોગોને કારણે અનેક વાડીઓ ઘટી રહી છે, ત્યારે કેટલાક ખેડૂતોએ બાપ દાદાની આ ધરોહરને સાચવી રાખી છે અને ફણસના ઝાડને પોતાના માટે કમાઉ દીકરા સમાન ઉછેરી રહ્યા છે। મારું નામ જયપ્રકાશ પ્રભુભાઈ ભંડારી, નારગોલ ગામ, તાલુકા ઉમરગામ, જિલ્લા વલસાડ। મારે ત્યાં બાપદાદાના વખતથી આ ફણસના ઝાડો આવેલા છે અને આ ફણસના ઝાડો જ્યારે મારા હિસ્સામાં આવ્યા ત્યારે માત્ર મોટા 12 ઝાડો હતા, પરંતુ અત્યારે મારી પાસે 60 થી 70 ઝાડોને મેં વાવેતર કરેલું છે। એમ મારી ખેતી આંબા અને ચીકુ નારિયેળીની ખેતી કરું છું, પરંતુ વચ્ચે વચ્ચે આવા ઝાડો અંદર રાખેલા છે અને આ ઝાડો ઉપર એવરેજ 50 થી 60 ફળની એવરેજથી બેસે છે। કેટલાક વૃક્ષો એવા છે કે ફણસની જાતો પ્રમાણે તો 32 કિલો સુધીનો મારો રેકોર્ડ છે, 32.5 કિલોનો। અને આ રીતે જો ઇન્કમ આપે તો ઘણું સારું ઇન્કમ એમાંથી મેળવી શકાય છે। જો બાગાયતી ખેતીને જ્યારે સરકારશ્રી પ્રોત્સાહિત કરી રહી છે તો એક ફણસની ખેતી પણ કરવા લાયક છે। આ 40 રૂપિયાના કિલોના ભાવે, 30 થી 40 રૂપિયાના કિલોના ભાવે આ વેચાતું ફળ આજે સારી આવક આપી જાય છે। તો ખેડૂતો આવા ફણસની ખેતી તરફ વળે અને એને વધારે અપગ્રેડ કરીને એની અંદરથી વેફર બનાવી શકાય, એને શાકમાં વાપરી શકાય, એના ફળો ખાઈ શકાય પાકા, અને અનેક રીતે એના અથાણા બનાવી શકાય। એ રીતે પણ કરીએ તો એને મૂલ્યવર્ધન કરી એને વેચીને હજી પણ વધારે એની ઇન્કમ મેળવી શકીએ।